હવે જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર વસે છે એ એમનામાં ફફડાટ છે કે ક્યારે અમને પાછા કાઢશે. તો આટલો બધો દુનિયાભરમાં હોબાળો છે ત્યારે એક ગુજરાતી જેનું નામ એસી પટેલ છે એ નકલી પાસપોર્ટ બનાવીને. નમસ્કાર. જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકામાં જે ગેરકાયદેસર લોકો રહે છે એને પોતાના દેશમાં પાછા મોકલવામાં આવી રહ્યા છે. અને આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી ભારતીય લોકોને પણ અમેરિકાથી પાછા મોકલવામાં આવી રહ્યા છે. અને આ ઇસ્યુ છે એ વૈશ્વિક લેવલે ચર્ચામાં છે, પરંતુ કેટલાક માણસો એવા છે કે જે સુધરવાના નથી. ગમે એટલી એને તમે વાત બહાર પાડો કે ગમે એટલી જાહેર ચર્ચા કરો પણ આવા લોકો સુધરવાના નથી. આટલું બધું અત્યારે ચાલે છે, આટલો બધો હોબાળો છે, આટલી બધી કડકાઈ છે, તો પણ ગુજરાતનો એક માણસ ગેરકાયદે અમેરિકામાં ઘૂસવા ગયો હતો નકલી પાસપોર્ટ લઈને, પરંતુ પકડાઈ ગયો અને એ પાછો દેશમાં આવ્યો તો પોલીસે એને જેલમાં મોકલી દીધો છે. કારણ કે એણે નકલી પાસપોર્ટનો ઉપયોગ કરેલો હતો. અને આ ગુજરાતી પાકિસ્તાન બનીને અમેરિકા જવા ગયો, પરંતુ અમેરિકાના અધિકારીઓના હાથમાં પકડાઈ ગયો છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે અમેરિકામાં અત્યાર સુધીમાં 344 જેટલા ભારતીયોને અમેરિકાથી પાછા મોકલી દીધા છે કે જે લોકો ત્યાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા. અને અત્યાર સુધી 4 વિમાનો ભારત આવી ચૂક્યા છે. હવે જે લોકો અમેરિકામાં ગેરકાયદેસર વસે છે એ એમનામાં ફફડાટ છે કે ક્યારે અમને પાછા કાઢશે. તો આટલો બધો દુનિયાભરમાં હોબાળો છે ત્યારે એક ગુજરાતી જેનું નામ એસી પટેલ છે એ નકલી પાસપોર્ટ બનાવીને અમેરિકામાં ઘૂસવા ગયો અને એણે પાકિસ્તાની નાગરિકનો પાસપોર્ટ બનાવેલો હતો. અને એનું નામ, એણે પાસપોર્ટ પર નામ લખેલું હતું મોહમ્મદ નઝીર હુસેન. હવે એ મોહમ્મદ નઝીર હુસેન બનીને અમેરિકામાં ઘૂસવા તો ગયો, પરંતુ અત્યારે અમેરિકાના અધિકારીઓ એટલા એલર્ટ છે કે તરત જ આ એસી પટેલને પકડી પાડ્યો કે આ પાકિસ્તાની લાગતો નથી. એને પકડીને તાત્કાલિક ભારત પાછો મોકલી દેવામાં આવ્યો. તો દિલ્હી ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જ્યારે આ એસી પટેલ આવ્યો ત્યારે પોલીસે એને પકડી લીધો અને પોલીસની પૂછપરછમાં એણે બધી વાત કબૂલી દીધી. પહેલાં તો એણે એમ કીધું કે મારો જે પાસપોર્ટ છે એ 2016ની અંદર રદ થઈ ગયો હતો, મારો ઓરિજિનલ પાસપોર્ટ, અને એણે રિન્યૂ નહોતો કરાવ્યો. એટલે એક દુબઈમાં એજન્ટની પાસેથી પૈસા આપીને નકલી પાસપોર્ટ બનાવ્યો હતો એવી એસી પટેલે કબૂલાત કરી. પરંતુ જ્યારે દિલ્હી પોલીસે પાસપોર્ટ જોયો તો એની પર મોહમ્મદ નઝીરનું નામ લખેલું હતું અને એ પાસપોર્ટ ઓરિજિનલ હતો. તો પછી પોલીસે પાછી કડક પૂછપરછ કરી તો આ એસી પટેલે પાછું એવું કબૂલ્યું કે આ મોહમ્મદ નઝીરનો અસલી પાસપોર્ટ છે જે મારી પાસે છે અને એના પાસપોર્ટ પર એ અમેરિકા જવાનો પ્રયાસ કરતો હતો. અને આ જે મોહમ્મદ નઝીર છે એનો પાસપોર્ટ ખોવાઈ ગયો હતો જે આ એસી પટેલ પાસે આવ્યો હતો. પણ મોહમ્મદ નઝીરના પાસપોર્ટ પર જવાની કોશિશ કરી, પણ અત્યારે આ એસી પટેલને જેલ ભેગા થઈ જવું પડ્યું છે. કહેવાનો મતલબ એમ છે કે હજુ પણ લોકો સુધરતા નથી. આટલો બધો હોબાળો છતાં પણ આવી નકલી પાસપોર્ટ બનાવીને જવાની હિંમત કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.